અગિયારની અંદર નામાના મૂળ તત્વો વિષયનો અભ્યાસ કરાવું છું. આજે આપણે સૌથી પહેલાં નામાના મૂળ તત્વો કે જેને આપણે એકાઉન્ટ અથવા તો શોર્ટમાં નામા તરીકે ઓળખીએ છીએ તે વિષયના ભાગ 1માંથી પ્રથમ પ્રકરણ હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોની થોડી ઘણી સમજ કેળવીએ. એની પૂર્વ ભૂમિકા સમજી લઈએ. ઈશ્વરે સર્જેલી આ સૃષ્ટિમાં સૌથી શ્રેષ્ઠ અને બુદ્ધિશાળી કોઈનું સર્જન કર્યું હોય તો તે માનવી છે, કે જેમાં આપણા બધાનો જ સમાવેશ થઈ જાય. આ માનવી એ એક સામાજિક પ્રાણી છે. આવું આપણે ભણતા આવ્યા છીએ. જ્યારથી માનવી છે એ સમુદાયમાં રહેતા થયો તો એને પોતાનું જીવન જીવવા માટે અનેક પ્રકારની જરૂરિયાતોની જરૂર ઊભી થઈ. એને રહેવાની, જમવાની અને અનેક પ્રકારની સુવિધાઓની જરૂરિયાત ઉદ્ભવી. આ જરૂરિયાત પૂર્ણ કરવા માટે એણે એક માનવીનો એટલે કે એક વ્યક્તિનો બીજી વ્યક્તિ પર આધાર રાખવો થયો અથવા તો મદદ મેળવવો થયો. આપણે ભણ્યા છીએ અને જાણીએ છીએ કે દરેક વ્યક્તિ છે એમાં વિશિષ્ટ લાયકાત અને આવડત છુપાયેલી હોય છે. એટલે દરેક વ્યક્તિ પોતાનું જીવન સારી રીતે જીવવા માટે એકબીજાની મદદરૂપ થઈ અને જીવન જીવતા અને જરૂરિયાતો સંતોષતા જોવા આપણને મળતા હોય છે. આપણે અગાઉ સામાજિક વિજ્ઞાનમાં એવું ભણી ચૂક્યા છીએ કે પહેલાંના સમયની અંદર કે જ્યારે નાણું અસ્તિત્વ ધરાવતું ન હતું ત્યારે બદલા પદ્ધતિ, જેને બીજા નામ તરીકે સાટા પદ્ધતિ, વસ્તુ વિનિમય પ્રથા વગેરેના માધ્યમથી વ્યક્તિ અરસપરસ વસ્તુઓની આપ લે કરી અને પોતાની જીવન જરૂરિયાતો સંતોષતો હતો. એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ આપીને પોતાનું જીવન ગુજારતો હતો. પરંતુ આ બદલા પદ્ધતિની, સાટા પદ્ધતિની કેટલીક મર્યાદાઓને કારણે સમયાંતરે નાણાંનું માધ્યમ અસ્તિત્વમાં આવ્યું. આપણે ઇતિહાસમાં એવું ભણી ચૂક્યા છીએ કે પહેલાંના સમયની અંદર અલગ અલગ ધાતુઓના સિક્કાઓ અસ્તિત્વ ધરાવતા હતા. એના પછી માર્કેટની અંદર ચલણી નોટોનું અસ્તિત્વ આવ્યું. એના પછી ક્રમશઃ વર્તમાન સમયની અંદર જેને આપણે પ્લાસ્ટિક ચલણથી ઓળખીએ છીએ આ નાણું અસ્તિત્વ ધરાવતું જોવા આપણને મળે છે, જેમાં આપણે એટીએમ કાર્ડ, ડેબિટ ક્રેડિટ કાર્ડનો સમાવેશ કરીએ છીએ. અને હવે તો નેટ બેન્કિંગના માધ્યમથી આપણે કાંઈ પણ આપણે કર્યા સિવાય વસ્તુ અને સેવાનો લાભ મેળવી શકીએ છીએ. એટલે જેમ જેમ સમય પસાર થતો ગયો એમ બજારની અંદર વસ્તુ વિનિમયમાં પ્રથાને બદલે નાણાંનું માધ્યમ અસ્તિત્વમાં આવ્યું કે એક વ્યક્તિને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય કે સેવાની જરૂરિયાત હોય તો એના બદલામાં એ નાણું આપી અને પોતાની સેવા અને જરૂરિયાત સંતોષતો. હવે જ્યારે બજારમાં નાણું અસ્તિત્વમાં આવ્યું તો આ નાણાંના સંદર્ભે હિસાબો રાખવાની પણ જરૂરિયાત ઊભી થઈ કે હિસાબો નોંધતા થયા કે જે કુલ આપણી પાસે આવક કેટલી થઈ, એ આવકમાંથી ખર્ચા કેટલા થયા, એના આધારે વ્યક્તિ છે એ માનવી પોતાના હિસાબોની નોંધ કરતો થયો. આપણા ભૂતકાળના ઇતિહાસોમાં નોંધ છે કે જ્યાં નાણાકીય વેપારોની નોંધ કરવામાં આવતી હતી. ચાણક્યના અર્થશાસ્ત્રની અંદર પણ નાણાકીય વ્યવહારોની નોંધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે આપણા માટે અહીંયાથી એક માત્ર અગત્યનો પ્રશ્ન કે પાશ્ચાત્ય ઇતિહાસકારમાંથી ઇટાલીના ગણિતશાસ્ત્રી એવા લ્યુકા પેસિયોલીએ પોતાના પુસ્તકની અંદર
આ હિસાબી પદ્ધતિનું મહત્વ સમજાવતા જોવા આપણને મળતા હોય છે. પોતે વ્યવસાય ગણિતશાસ્ત્રી હતા, ઇટાલીના વતની હતા અને એમણે હિસાબી પદ્ધતિની માહિતી આપણને આપી હતી. હિસાબી પદ્ધતિને બીજા નામ તરીકે નામા પદ્ધતિમાં ઓળખીએ છીએ. આપણે પાઠ્યપુસ્તકનું નામ નામા તરીકે ઓળખીએ છીએ, પણ આપણા અભ્યાસક્રમમાં નામા પદ્ધતિના બદલે હિસાબી પદ્ધતિ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે અહીંયાથી આપણા પાઠના બે મુદ્દાઓ છે. એક હિસાબી પદ્ધતિનો મુદ્દો અને બીજું એનામાં વપરાતા પારિભાષિક શબ્દનો મુદ્દો. આપણે અત્યારે હિસાબી પદ્ધતિની ચર્ચા કરીએ છીએ. આ હિસાબી પદ્ધતિની સામાન્ય સમજ મેળવીએ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરતો હોય એના બદલામાં વળતર સ્વરૂપે કંઈક નાણું કે કંઈક રકમ મેળવતો હશે. આ નાણાં અને રકમનો એની બીજી જરૂરિયાતો સંતોષવામાં એ ઉપયોગ કરતો હોય તો અહીંયા ધંધાકીય એકમની અંદર હિસાબો લખવાનો મુખ્ય આશય એવો હોય કે એકમને વર્ષ દરમિયાન કેટલી ઉપજ થઈ, એટલે કે કેટલી આવક થઈ અને એ આવકમાંથી કેટલા ખર્ચા થયા, જો એની નોંધ રાખવામાં આવે તો એની પાસે આવક અને ખર્ચની માહિતી મળે છે અને આવકમાંથી ખર્ચ બાદ કરતા અને જો ખર્ચ વધારે થયો હોય તો ખર્ચમાંથી આવક વધતા બાદ કરતા કંઈક તફાવત જોવા મળે, જેને આપણે હિસાબી ભાષામાં આપણે નફો અથવા તો ખોટના નામે ઓળખીએ છીએ. એકમને પોતાની માહિતી મળી રહે કે એના પેઢીને એના એકમને નફો થયો કે નુકસાન, એ જાણવા માટે આવા હિસાબો રાખવામાં આવે છે. પરીક્ષાલક્ષી આઈએમપી ફૂલ ફોર્મની અંદર પૂછાય છે AICPA નું આખું નામ જણાવો અને એને આપેલી આ હિસાબી પદ્ધતિની વ્યાખ્યા છે. AICPA નું આખું નામ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સ. એણે હિસાબી પદ્ધતિની એક આવી વ્યાખ્યા આપી છે કે હિસાબી પદ્ધતિ એ વહેવારો અને બનાવો કે જે નાણાકીય લક્ષણો ધરાવે છે તેમને નાણાં સ્વરૂપે નંબર 1 નોંધવાની, નંબર 2 વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. આ નામાની અંદર માત્ર નાણાકીય લક્ષણ ધરાવતા હોય એવા જ વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. બીજી વ્યાખ્યા ASCA આપેલી છે, એ પણ ફૂલ ફોર્મમાં પૂછાઈ શકે. આખું નામ છે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ, જેણે પણ પોતાની વ્યાખ્યા આપી છે કે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક વિશે જથ્થાબદ્ધ માહિતી આપવાનું છે, જેનો હેતુ આર્થિક વિશ્લેષણમાં મદદરૂપ થવાનો છે. આવી બે સંસ્થાઓએ હિસાબી પદ્ધતિની આપણને વ્યાખ્યાઓ આપેલી છે. આ હિસાબી પદ્ધતિની અંદર માત્ર ને માત્ર નાણાકીય વ્યવહારોની જ નોંધ કરવામાં આવે છે. નાણાકીય વ્યવહારોના કયા પ્રકારો હોય એની ચર્ચા પછીના મુદ્દામાં આપણે કરીએ છીએ. આ હિસાબી પદ્ધતિ એટલે કે નામા પદ્ધતિની લાક્ષણિકતાઓ અથવા તો લક્ષણો કયા તે મુદ્દાની ચર્ચા કરી લઈએ. એના લક્ષણોની અંદર 7 મુદ્દાઓનો સમાવેશ કરેલો છે. પહેલું લક્ષણ છે નાણાકીય લક્ષણ. આપણે અહીંયા વ્યાખ્યામાં ચર્ચા કરી કે હિસાબી પદ્ધતિમાં માત્ર ને માત્ર નાણાકીય મૂલ્ય ધરાવતા હોય
તેવા જ વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. બિન નાણાકીય વ્યવહારોની અહીંયા નોંધ કરવામાં આવતી નથી. જેનું નાણાકીય લક્ષણ હોય, નાણાકીય મૂલ્ય હોય તેવા જ વ્યવહારોની આપણે અહીંયા નોંધ કરીએ છીએ. એટલે પહેલું લક્ષણ કે અહીંયા વ્યવહારો છે એ નાણાકીય હોવા જોઈએ. આંકડાઓમાં, રૂપિયામાં આ વ્યવહારો થયેલા હોવા જોઈએ. દાખલા તરીકે 5000 રૂપિયા આપીને આપણે કોઈ વસ્તુની ખરીદી કરી, 10,000 કે 15,000 રૂપિયા આપીને મોબાઈલ ફોન ખરીદ્યો. આવા નાણાકીય વ્યવહારોની જ અહીંયા નોંધ કરવામાં આવે છે. બીજું લક્ષણ છે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે. અગાઉ અહીંયા ચર્ચા કરી એ પ્રમાણે વસ્તુ કે સેવાની બદલામાં નાણું છે એ માધ્યમ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. દાખલા તરીકે 25,000 રૂપિયાનું રેફ્રિજરેટરની ખરીદી કરી, 1 લાખ રૂપિયાના સ્કૂટરની ખરીદી કરી. આ વસ્તુના બદલામાં ફેરબદલી થઈ શકાય. સેવાની ફેરબદલી તરીકે જોઈએ તો આપણે લાઇટ બિલનો ઉપયોગ કરીએ છીએ, એટલે લાઇટ બિલ ભરીએ એ પણ સેવા કહી શકાય. બસમાં મુસાફરી કરીએ છીએ તો એના બદલામાં ટિકિટ 100 રૂપિયા કે રકમ આપીએ છીએ અને બદલામાં આપણને મુસાફરીની સેવા મળતી હોય છે. એમાં પણ નાણાંના બદલામાં સેવાનું વિનિમય કરી શકાય. એટલે અહીંયા ફેરબદલીના માધ્યમ તરીકે માત્ર ને માત્ર નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે. 3 નંબર, વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. અહીંયા હિસાબી પદ્ધતિની અંદર મુખ્યત્વે 2 પ્રકારના વ્યવહારો જોવા મળે છે, જેને આપણે વાણિજ્યની ભાષામાં આર્થિક અને બિન આર્થિક વ્યવહારો કહીએ. અહીંયા ઉલ્લેખ કરીશું નાણાકીય અને બિન નાણાકીય. બીજી ભાષામાં બિન નાણાકીય કહીએ તો એને કહેવાય ઉધાર વ્યવહાર. એટલે અહીંયા આગળ વ્યવહારો છે એની નોંધ કરતી વખતે આ નાણાકીય વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. બિન નાણાકીય વ્યવહારો અહીંયા નોંધાતા નથી. ક્યારેક એવું બને કે રોકડના બદલામાં વસ્તુ અને સેવાનો વિનિમય થયો હોય અને કામ ચલાવ એટલે કે ઉધાર તરીકે નોંધ થઈ હોય, હમણાં રકમ ન ચૂકવી હોય અને ભવિષ્યમાં ચૂકવવાના હોય, એવી વ્યવહારને ઉધાર વ્યવહાર કહે છે. તો એવા વ્યવહારની પણ અહીંયા નોંધ કરવામાં આવે છે. રોકડ અને ઉધાર વ્યવહારની પ્રકરણ 2 માં વિગતવાર ચર્ચા આપણે કરીએ છીએ. એટલે અહીંયા વ્યવહારોનું વર્ગીકરણ કરવામાં આવે છે અને પછી એનું વિશ્લેષણ કરી અને એની નોંધ કરવામાં આવતી હોય છે. 4 નંબરમાં વ્યવહારોનું અર્થઘટન કરવામાં આવે. દાખલા તરીકે આપણને ટેક્સ્ટબુક પર સરસ ઉદાહરણ આપેલું છે કે વ્યક્તિના શરીરનું, માનવીના શરીરનું તાપમાન આપણે માપી શકીએ છીએ, એનું બીપી માપી શકીએ છીએ. તો અહીંયા એના સાધનોના માધ્યમથી આપણે ટેમ્પરેચર માપી શકીએ કે જેનાથી આપણને ખબર પડે કે એનું તાપમાન યોગ્ય છે કે નહીં. એવી જ રીતે હિસાબો લખવાથી ધંધાકીય એકમનું માપન થઈ શકે કે આ ધંધાકીય એકમ છે એ નફો કરે છે કે નુકસાન કરે છે, એની આર્થિક પરિસ્થિતિ સદ્ધર છે કે એની આર્થિક પરિસ્થિતિ સારી નથી. હિસાબો લખીએ તો જ આપણને માહિતી મળી શકે કે આ એકમ કે આ પેઢી એ નફો કરવાની ક્ષમતા ધરાવે છે કે નહીં. તો એના માટે હિસાબો લખવામાં આવે છે. હિસાબોની અંદર આંકડાઓ હોય છે અને આંકડાઓથી એકમની પરિસ્થિતિનું જાણકારી મેળવી અને અર્થઘટન કરી શકાય છે. 5 નંબરનો મુદ્દો છે જથ્થાબંધ માહિતી. નામાના હિસાબો, આ હિસાબી પદ્ધતિમાં હિસાબો એ આંકડામાં લખાતા હોવાને કારણે એને જથ્થાબંધ માહિતી તરીકે ઓળખવામાં આવતા હોય છે. 6 નંબર, આર્થિક નિર્ણયો. ખૂબ અગત્યની બાબત કહી શકાય. હિસાબો લખેલા હોય તો આપણને માહિતી મળે કે આ હિસાબો ને આધારે ધંધાકીય એકમની નાણાકીય પરિસ્થિતિ કેવી છે,
પક્ષકારો સંકળાયેલા છે. એના માલિક હોય, એના લેણદારો હોય, સરકાર હોય, વિવિધ પક્ષકારો છે. અને પછીના મુદ્દામાં આપણે આગળ ચર્ચા કરીશું કે કયા કયા પક્ષકારો સંકળાયેલા છે. તો આ તમામ પક્ષકારોને કે જેનું પેઢી સાથે આર્થિક બાબતો સંકળાયેલી છે એના માટે પણ આ હિસાબો ખૂબ અગત્યના છે. હિસાબોને આધારે એના એકમની સ્થિતિ જાણી અને એની સાથે કયા પ્રકારના વ્યવહારો કરવા એ જાણી શકીએ છીએ. એટલે પેઢીને અસર કરતા જે કાંઈ પણ પક્ષકારો છે એના માટે પણ અને પેઢીને પોતાના આર્થિક નિર્ણયો લેવામાં પણ આ હિસાબો છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થતા જોવા આપણને મળે છે. 7 નંબરનો મુદ્દો ઐતિહાસિક માહિતી. આ હિસાબો કયા સમયના લખવાના આવે? હિસાબો છે એ જે ઘટનાઓ બની ચૂકી છે જેને સાદી સરળ ભાષામાં ભૂતકાળ કહી શકાય, આ ભૂતકાળના સમયના હિસાબો લખવામાં આવતા હોય છે. નામાની ભાષામાં વર્ષ પૂરું થાય પછી હિસાબો લખી અને ધંધાની સ્થિતિ જાણી શકાય છે. એટલે અહીંયા હિસાબો ભૂતકાળના સમયના હોવાને કારણે એને ઐતિહાસિક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. આમ હિસાબી પદ્ધતિની લાક્ષણિકતાઓમાં 7 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં આપણે અર્થ અને લાક્ષણિકતાઓના મુદ્દાને પૂર્ણ કરીએ છીએ. હિસાબી પદ્ધતિની વ્યાખ્યાઓ અને લાક્ષણિકતાઓને આધારે હિસાબી પદ્ધતિની પ્રક્રિયાને સમજી લઈએ. તો હિસાબી પદ્ધતિની પ્રક્રિયાઓની 2 રીતે વર્ણવી છે. હિસાબી પદ્ધતિની પ્રક્રિયામાં ધંધાકીય એકમના હિસાબોની સૌપ્રથમ ચોપડે નોંધ કરવામાં આવે છે, એટલે નોંધણી કરવી. ત્યાર પછી એનું વર્ગીકરણ કરવામાં આવે છે. એના આધારે હિસાબોની વિશ્લેષણ કરવામાં આવે. એના આધાર પર તારણ કરવામાં આવે અને અર્થઘટન કર્યા પછી એને અહેવાલ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. એટલે અહીંયા ધંધાકીય એકમના હિસાબી પ્રક્રિયાને આકૃતિની રીતે આમ પણ સમજી શકાય. બીજી બાબતને દર્શાવી છે કે સૌથી પ્રથમ વ્યવહારો અને બનાવોની ઓળખ કરવી કે આ વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક, નાણાકીય છે કે બિન નાણાકીય, તેની ઓળખ કરવી અને એનું નાણાંમાં માપન કરવું. કારણ કે હિસાબો માત્ર નાણાકીય વ્યવહારોના જ લખવામાં આવે છે. એના પછી નાણાકીય વ્યવહારોની ચોપડે નોંધણી કરવી, એનું વર્ગીકરણ કરવું, એના તારણો કાઢવા, વિશ્લેષણ કરવું અને એનું અર્થઘટન કરવું. એના પછી આ નાણાકીય માહિતી જે કાંઈ પણ ઉપભોગકર્તાઓ છે, વપરાશકર્તાઓ છે, એને અહેવાલ સ્વરૂપે રજૂઆત કરવી. આમ હિસાબી પ્રક્રિયાની આકૃતિને આ બંને રીતે આ પ્રમાણે